મુખા દક્ષિણાજાયતા ત્યારે સર્વે મહાનુભાવોના વર્ગ હસ્તે તેમને ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવશે. વિદ્યાલય નડિયાદના સમરાંગણ નંગર. હલો, ખૂબ ખૂબ આભાર માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી. જુદીને રિવાજ છે નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. તાળીઓના ગણગડાટથી આપણે બતાવીશું. ઓમ શાંતિ શાંતિ. સ્વાગત કરશું. આપણે સૌ તાળીઓના ગણગડાટ. આજે ખેડા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાઈ. મોમેન્ટો, પ્રમાણપત્ર અને સાથે ચેક સાથે દેવશ્રીનું આજના કાર્યક્રમમાં દેવશ્રીનું સન્માન થયું છે. દ્વિતીય નંબર ઉપર હેડ ટીચર વિભાગમાંથી ગુણ મેળવેલી છે શ્રી ભક્તિ વેદાંત સ્વામી વિદ્યા મંદિર દેવા તાલુકો બસો મુકામે પોતાની ફરજ અદા કરી રહ્યા છે એવા કલ્પેશ કુમાર લાલાભાઈ પ્રજાપતિનું અહીં સન્માન થઈ રહ્યું છે. શ્રીમતી પારુલબેન શાંતિલાલ દેવપુરારી ઉચ્ચતર માધ્યમિક શ્રીમતી એચ.એમ. શાહ હાઈસ્કૂલ સોંડા મુકામે પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજો અદા કરી રહ્યા છે એવા પારુલબેનનું ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું તેઓ સન્માન જિલ્લા કક્ષા તરીકે તાલુકા કક્ષાનો તેઓ પોતાનો એવોર્ડ મેળવી રહ્યા છે એવા જીગરકુમાર એચ પટેલ ખુરદાબાદ પ્રાથમિક શાળા તાલુકો મવદા ખાતે પોતાની ફરજો નિભાવી રહ્યા છે. જેઓ શ્રીને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું મવદા તાલુકાનો તેઓ સન્માન અને ગૌરવ પ્રાપ્ત કરી તેઓ પણ મેળવી રહ્યા છે. આ તાલુકા કક્ષાના એવોર્ડ માટે માતર તાલુકા કુમાર શાળામાં ફરજ બજાવતા પટેલ સુનિતાબેન છગનભાઈ ગૌરવની લાગણી સાથે પોતાનો એવોર્ડ રહ્યા છે. ગૌરવની ક્ષણ બદીર હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદના માનનીય આચાર્યશ્રીનું અહીં સન્માન કરવામાં આવી રહ્યું છે. અધિકારી સાહેબના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવેલું છે. પત્ર આપી તેઓશ્રીનું સન્માન કરવામાં આવ્યું છે. આજે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના જન્મદિનને સમગ્ર ભારત વર્ષ શિક્ષક દિન તરીકે ઉજવે છે અને એ શૃંખલામાં શિક્ષક જગત સાથે સંકળાયેલા ખેડા જિલ્લાના સૌ પરિવારજનોની હાજરીમાં ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા અને સાથે મળીને શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ બાળકોને પણ સન્માન કરવાનો ઉત્સવ એક પ્રકારે શિક્ષા ઉત્સવને જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આજને આ સમયે જે શિક્ષકોને એવોર્ડ મળ્યા છે એમને હું ખૂબ અભિનંદન આપું છું, સૌને શુભકામનાઓ પાઠવું છું. આજે અમારા જિલ્લા માટે વિશેષ ઘટના એ છે કે આજે અમારા જિલ્લાના એક નાનકડા ગામના વાવડી ગામના શિક્ષક શ્રી હિરેન શર્માજીને પણ રાષ્ટ્રપતિ એવોર્ડથી આજે સન્માનવામાં આવી રહ્યા છે. તેઓને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે શિક્ષકો સમાજની નવી પેઢીનું ઘડતર કરવાનું કામ કરી રહ્યા છે તેઓને પણ શુભકામનાઓ પાઠવીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning,
activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.